મને બગડો થતો મારી નાખતો હતો, મને ભેગો થતો મારી નાખતા. ભક્તિ માધ્યમ થકી ભેગા થતા. તમને કોને કઈ કરતો નતો. આની ભક્તિમાં પેલા હું વાત કરતા હતા, હું સંત કહેતા હતા કે આની ભક્તિ થકી આના સમાજ में दारू विहीन થઈ जाएगा. आज समाज दारू પીએ અને ગલત રસ્તે જઈ રહ્યો છે, એ સમાજ દારૂ વિહીન કરવાની વાત કરતા હતા, ભણાવવાની વાત કરતા હતા, સમાજને મોરે લાવવાની વાત કરતા હતા, એકતાની વાત કરતા હતા, એક મંચમાં તે હરકા બે હોગા એમ વાત કરતા હતા. એ આજકાલ કરી દીધા. એ તમને વિચાર કરવાની જરૂર છે. અમે તમને વાહે થવા નહીં આપતા, અમે તમારા સોરા, અમે તમારા વાહે નહીં થઈ શકતા. લેકિન અમે જે જોઈ રહ્યા ને પેલા જે બે પલટજીયા વાળા રાત દાડો અમારા વાહે પડી રહી જાય, એ થોડીક વિચાર કરવાની જરૂર છે. જરૂર એટલે પેલા રાત દાડો એક જ વાત કઈ આ ભગત હતા આનંદ બિલરાજ કાયમ ને કરવું હતું, એ તો ગલત વાત કરતા હતા. મન્નાલાલજી થોડાક મન્નાર હે, મન્નાલાલજી એમ તો નહીં કહી શકતા, મન્નાર હોય અમે તો મન્નારો ઘોષિત કરી દીધા ને. તમને વિચાર થાય કે માર હરકા આદમી માર માહો થાય, માર માહો થાતે તકે હું એવું કહી રહી જાઉં તો તમે શું કરી રહી જાઓ. આના આદમીની ખિલાફ મુકદમો દર્જ કરાવવાની જરૂર છે, આના આદમીની ખિલાફ આંદોલન કરવાની જરૂર છે, એ ભક્તને કરવાની જરૂર છે. એક દાડો પહેલા એમ કહે કે ગોવિંદગર મહારાજનો જે પાઠ્યક્રમ એ હટાવી દો, બિલરાજ ને અમને બીજે દાડે રાષ્ટ્રપતિ આવે છે, બીજે ત્રીજે દાડે થોડોક દાડે રાષ્ટ્રપતિ આવે છે, બસ અહીં ગુણગાન કહી રહી જાય. એવું કરવા દેવાની ચૂસતા હતા. થોડોક દાડો પહેલા સાંસદ સાહેબ મોટી આંબા જતા રહી ગયા, તમે વિડીયો સુજાવેંગા બે જવા બાદ મેં અબાર બે ત્રણ દાડા પહેલા શુદ્ધિકરણ કરી રહ્યા. અમે આ માનો તમે ગલત આદમીઓ જતા રહેજો એટલે તમે તમારું શુદ્ધિકરણ કરી રહ્યા. અમારા આદમી સહી है, हमारे જે સાંસદ है तो सही आदमी है ने, समाज ने जगाड़ी रेजो है. તમે જે કરી રેજો એ ગલત કરી રેજો, તમે તમારું જ દો. અમે તો જે समाज में एकता लावी रेजा, જે જનજાગરણ કરી રેજા, ઈસ ખૂબ કાફી है. सब हो बढ़िया રહેજો, बढ़िया ખાજો, बढ़िया બોલજો, નાનો મોટાનો સન્માન કરજો, ઈ ભક્તિ હતી. આજકાલ હું થઈ રહ્યું है નાનો મોટાનો કદર જ નહીં કરતું है. આ सब व्यवस्था આ ભાઈ સરપંચ બેઠો મારો દોસ્ત ભાઈ એમ કહીશું દોસ્ત તો મારે ઇनको આ सब બગાડવા વાળા અહીંયા છે. अच्छा अनिल भाई एक नहीं 353 है पूरा जिला, मनाम मार घेरवाड़ी है. मेरा गांव तो मैंने सुधार दिया, मेरे गांव में तो मैं जनजागरण ले आया, लेकिन एक एक सरपंच अगर चाले, एक एक वार्ड पंच अगर चाले और एक एक कमेटी अगर चाले कि मेरे गांव को सुधारना और मेरे गांव के अंदर अच्छी शिक्षा देनी है, मेरे गांव में बच्चों के प्रति अच्छा उत्तरदायी रहना है, मेरे को मुझे समाज ने इस जगह ला करके खड़ा किया है. मैं भला बुरा सोच सकता हूँ. मेरे गांव के किसी व्यक्ति को थाने में नहीं जाने दूंगा. मेरे गांव के छोटे मोटे कादीरा मैं ही बैठ के करूंगा और हमारे गमेती व्यवस्था वापस लाओगे तब जाकर के तुम लोग सुरक्षित रहोगे, नहीं तो आने वाले दिनों में ये लोग आपको मार डालेंगे. ये तय है. आप लोग सोचिएगा. અમે તો આવીને કઈ જતા રંગા ડાસે કુટતે કુટતે આટલા વર્ષ થઈ ગઈ, 42 વર્ષની ઉંમર થઈ ગઈ એ બધો સરો પન્ના બંધાડે તમને હેતન હાદોમો 20-22 साल तो थाई जनजागरण करते करते. आ मोहन भाई बेटा तुम्हारे वैसे हम लोग समझ नहीं पाते किसी व्यक्ति को, हम लोग कह नहीं पाते. अभी जब मौका था आप सागवाड़ा वालों का, सागवाड़ा पड़े भैया, सागवाड़ा में तुम्हारा आलेलू थोकू तो ही तमे खुई नाख्यू कहवानी भक्ति माध्यम से हमें कही नहीं सकता. पण आ बात हासी है. अगर आ आदमी विधानसभा में गया होता तुम्हारे बल्ले बोलता कि नहीं बोलता, कही नहीं सकता. पण मैं तो करो हूं वोट तो दकड़वा से अबार थोड़ा दाड़म फेरावे वोट पंचायती राज ना फेर आवे, कयो सरपंच बनावो, कयो वार्ड पंच बनावो, अमारे बल्ले हूँ ईट करेगा. अमर तमार सब थकी निवेदन है, तमारे गाम में जी सरपंच साहब है, तमारे गाम में जी वार्ड पंच साहब है, तमारे गाम में जी गमिती ने, तमारे गाम में जी रिटायरमेंट थईने आप जाए. आनंदनी जिम्मेदारी है कि आ नव नव सरो हूँ करी रेजो, आनंदનું ધ્યાન રાખે ને ગામનો એક પેરો રાખે રાત્રનો ને તમે તમે હેતી બેઠી હો ને બેઠા હો એટલે જી સાંભળી રેજો ને સાંભળી રેજો. તમારી દાયિત્વ બને તમારી સૂર્ય વહેલી ઉઠીને કે જઈ રહી છે, તમારે સૂર્ય વહેલો ઉઠીને કે જઈ રહી છે, મોટરસાઇકલ લઈને પેલો દબાવીને કાંજા મરુડીને જાય રહેજો, કણે ઓફિસ જાય ખબર નહીં પડતો. ये जाए है यो विधानसभा में जाए है, जो राजकुमार जी किया था कि दिल्ली जाए है ये खबर नहीं पड़ता. मतलब बस आमोल जस पारे ने मोटरसाइकल टकरे, जबकि रोड आटला सोना થઈ ગયા, આટલા મોટા મોટા રોડ થઈ ગયા, હામાં તમા મોટરસાइकल ટકરાઈ મરી જઈને માહે રોવા વાળા રહી જો. બોલો ये दाड़ा આવી ગયા. તમે આ ભક્તિ માધ્યમ થકી તમારા ભક્ત થકી મારો નિવેદન है, નાનો આદમી હો એક નિવેદન કરીને જો તમારે વैसे બચ્ચોનો તમારું ધ્યાન રાખી લેવાનું, તમે તમારો ઘેરનો તમે ખુદ ધ્યાન રાખી લ્યોગા, अपने आप समाज हदरी जाएगा, परिवार हदरी जाएगा. ये बात कहता थके फेर मलंगा फेर बात करूंगा, लेकिन समय माते તમારો જે અધિકાર લોકતંત્ર में આલેલો હોય જેવા રાજકુમારજી કાઢ જાય એવા નાનો મોટો પદ માતે બી તમાર વિચારધારા વાળા આદમી કાઢોગા, તે જઈને તમારો બચ્ચોનો ભલો થાયગા. આટલી જ વાત કહેતા હતા કે આપ સબની જય, ગોવિંદગર મહારાજની જય, સંત માવજી મહારાજની જય, સંત સુરમાલ મહારાજની જય. જય જોહાર, ધન્યવાદ.